માંગરોળના લીમડા ચોકમાં આવેલી રાજમોતી મોલમાં એક ગંભીર ઘટના સામે આવી છે। અહીં સાગર મોબાઈલ નામની દુકાનમાંથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરી તોડફોડ કરવામાં આવી હતી। આ ઇસમે દુકાનના કોમ્પ્યુટર, લેપટોપ અને ફર્નિચર સહિતની ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જોકે વિડીયો વાયરલ થતાં જ માંગરોળ પોલીસ સફાળી જાગી હતી અને પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તોડફોડ કરનાર આરોપીઓની અટકાયત કરી હતી।